નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો એવી આશા રાખું છું. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12ની અંદર સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સમાં પાર્ટ 2માં ચેપ્ટર નંબર 1 પ્રોબેબિલિટીનો અભ્યાસ કરવાના છીએ. તો દોસ્તો, પ્રોબેબિલિટી એક એવું ચેપ્ટર છે કે જીવન પર્યંત જ્યાં સુધી તમે સ્ટડી કરશો ત્યાં સુધી તમને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સ્વરૂપે આ ચેપ્ટર જોવા મળશે. પરંતુ અત્યારે આપણે સ્ટાન્ડર્ડ 12ની દ્રષ્ટિએ શું ઇમ્પોર્ટન્સ છે તો જોઈ લઈએ. તો બોર્ડની અંદર સેક્શન એમાં એક ક્વેશ્ચન પૂછાય છે, એનો 1 માર્ક્સ છે. સેક્શન બીની અંદર પણ 1 ક્વેશ્ચન છે, એનો પણ 1 માર્ક્સ છે. સેક્શન ડી ની અંદર 3 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે, જેના 6 માર્ક્સ છે. સેક્શન ઈ ની અંદર 1 ક્વેશ્ચન પૂછાય છે, જેના 4 માર્ક્સ છે. તો ટોટલ આવી રીતે 12 માર્ક્સ થાય છે. તો આવી રીતે પ્રોબેબિલિટી ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે અને જ્યાં સુધી તમે સ્ટડી કરશો ત્યાં સુધી તમને દરેક જગ્યાએ ઉપયોગી થશે. ઓકે દોસ્તો, તો આગળ વધીએ છીએ. પ્રોબેબિલિટી મીન્સ કે ડાઉટ. આપણને ડાઉટ હોય, માની લો કે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાતો હોય તો મે બી ઇન્ડિયા વોન ઓર લોસ, તો કદાચ ઇન્ડિયા જીતે પણ ખરા અને હારે પણ ખરા. તો આવી રીતે આપણને ડાઉટ્સ હોય છે. તો પ્રોબેબિલિટી, આગળ વધીએ. ડિફાઇન અ ચાન્સ. તો દોસ્તો, ચાન્સ એટલે આપણને જે ક્લાસમાં ચાન્સ મળે છે એ નહીં, નાસ્તો કરવાનો ચાલુ ક્લાસે, ગીત ગાવાનો, રમત કરવાનો, એ ચાન્સની વાત નથી. પણ અહીંયા જે ચાન્સની વાત છે જે પ્રોબેબિલિટીના ચાન્સની વાત છે. જો જોઈએ શું છે ચાન્સ. ધ અકરન્સ ઓર નોન અકરન્સ ઓફ ઇવેન્ટ્સ. ઇવેન્ટ્સ એટલે અહીંયા કોઈ મેરેજ ફંક્શનની કે કોઈ આપણે ફંક્શનની ઇવેન્ટ્સની વાત નથી, પણ જે પ્રોબેબિલિટીની જે ઇવેન્ટ્સ છે, મીન્સ કે મે બી વરસાદ આવે પણ ખરા અને નો પણ આવે, તો એ રીતની વાત છે. ડિપેન્ડ્સ અપોન એન અનનોન એલિમેન્ટ which is called chance. મીન્સ કે આપણે જોયું હોય, આકાશમાં જોતા હોય તો આખું આકાશ કાળું ડિબાંગ થઈ ગયું હોય, આપણને હમણાં એમ થાય કે વરસાદ તૂટી પડશે, પણ થોડીક વારમાં પવનની ફૂંક આવે બધું વિખાઈ જાય, કાંઈ આવે નહીં. તો એ અનનોન એલિમેન્ટ્સ ઉપર આધાર રાખે છે. પછી જોઈએ, હા, એક ચાન્સની એક વાત કહી દઉં, મને વચ્ચે યાદ આવ્યું. એટલે ચાન્સ એટલે આપણે જનરલી જોતા હોય તક. તો તમે જોયું હશે કે જ્યારે ઘેટા ચરવા હોય, ઘેટાને એને ચારવા લઈ જાય તો એ કહેતો હોય તક તક ફર, તક તક ફર. એટલે એવું કહેતો હોય કે અત્યારે તક છે ચરવાની, ચરી લે, નગર ફર થઈ જાય ભૂખો રહીશ. તો એવી રીતે આપણી પાસે પણ અત્યારે અભ્યાસની તક છે, તો શાંતિથી અભ્યાસ કરી લેજો. તો જોઈએ આગળ. સેકન્ડ ક્વેશ્ચન છે, ડિફાઇન રેન્ડમ ઇવેન્ટ્સ. તો શું છે? સચ ઇવેન્ટ્સ which depends on chance are called random events. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પાસો ફેંકીએ છીએ તો કોઈ પણ એક ડિજિટ આવશે, તો શેના ઉપર આધાર રાખે છે? ડિપેન્ડ્સ ઓન ચાન્સ. તો એને આપણે શું કહીશું? રેન્ડમ ઇવેન્ટ્સ. ઓકે દોસ્તો, આગળ વધીએ. ડિફાઇન અ રેન્ડમ એક્સપેરિમેન્ટ. આન્સર આપેલો છે, ધ એક્સપેરિમેન્ટ વિચ કેન બી ઇન્ડિપેન્ડન્ટલી રિપીટેડ અંડર આઇડેન્ટિકલ કન્ડિશન્સ. એટલે કે ડાયસ છે એને આપણે વારંવાર થ્રો કરી શકીએ, બરાબર, એન્ડ all its possible outcomes are known. હવે સમજો, ડાયસ આપણે ફેંક્યો છે તો આપણને ખબર છે કે જે રિઝલ્ટ મળશે એ 1 to 6 ની વચ્ચેનું જ હશે. all possible outcomes are known, but which of the outcomes will appear can not be predicted with certainty. હવે જો ડાયસને આપણે થ્રો કર્યો છે, આપણે તો કાંઈ મામા શકુની નથી કે ચોપાટ રમતા હોય અને આમ પાછો ફેરવી અને રાખી એમ કહી કે 6 તો 6 જ આવે, આપણે તો એવું કાંઈ હોય નહીં. એટલે કે પાછો ફેંક્યો હોય, ડાયસ આપણે થ્રો કર્યો હોય તો કયું રિઝલ્ટ મળશે એ ખબર નથી. ઓલ પોસિબલ આઉટકમ્સ આર નોન, એટલે કે આપણને એ ખબર છે કે જે રિઝલ્ટ મળશે એ 1 to 6 ની અંડર મળશે.
can not be predicted with certainty before conducting the experiment is called a random experiment. માની લો કે આપણે ડાયસ જે છે થ્રો કર્યો છે, જ્યાં સુધી ચોપાટ પર અથવા તો ધરતી પર જમીન પર પડશે નહીં, એટલે કે પ્રયોગ પૂરો નહીં થાય, એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ નહીં થાય, ત્યાં સુધી આપણને ખબર પડશે નહીં. સપોઝ આપણે કોઈન છે, જોઈએ સમજીએ, કોઈન છે એને વારંવાર થ્રો કરી શકીએ છીએ, બરાબર, આટલો ભાગ, એન્ડ ઓલ ઇટ્સ પોસિબલ આઉટકમ્સ આર નોન. આપણને ખબર જ છે કાં તો હેડ આવશે ને કાં તો ટેલ આવશે. પણ જ્યારે કોઈન છે જે આસમાનમાં હોય ત્યારે આપણને ખબર ન હોય, નીચે જમીન ઉપર પડે પછી આપણને ખબર પડે કે હેડ મેળ્યું કે ટેલ મેળ્યું. હા, તમે રજનીકાંતના સગાવાલા હોય તો અલગ વાત છે કે કોઈન આમ થ્રો કરો અને આમ આડો જ પડે, બરાબર, કે ના તો હેડ આવે ના તો ટેલ આવે. નેક્સ્ટ જોઈએ, ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ યાદ આવશે એટલે કોરોના યાદ આવશે, પણ આ કોરોનાના કેરેક્ટરિસ્ટિક્સ નથી, તો શેના છે? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ. સામાન્ય રીતે તો વિદ્યાર્થી મિત્રો આપણો દેશ જે છે ઇન્ડિયા, ભારત, એ વસુદેવ કુટુંબકમને માનનારો છે અને યુનિટી ઇન ડાયવર્સિટી, એટલે કે આપણે સામાન્ય રીતે તોડતા નથી પણ જોડીએ છીએ. પણ અત્યારે થોડીક વાર માટે આપણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવશું. એટલે કે જે આપણે ડેફિનેશન જોઈએ એ મુજબ જ ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટ છે, ખાલી લાસ્ટ જે થર્ડ નંબરનો પોઈન્ટ છે એ ન્યૂ એડ થયો છે. ફર્સ્ટ અને સેકન્ડ જે છે ડેફિનેશન મુજબ જ છે. જોઈ લઈએ શું છે. The random experiment can be independently repeated identical condition. યાદ છે, ડાયસ આપણે થ્રો કર્યો હતો. સેકન્ડ, all possible outcomes of the random experiment are known, but which of the outcomes will appear cannot be predicted before conducting the experiment. મામા શકુની એને ખબર હોય, આપણને ખબર હોય નહીં, બટ જ્યારે લાસ્ટ ડાયસ જ્યારે ચોપાટ પર પડે ત્યારે આપણને ખબર પડી જાય. તો થર્ડ એ જ છે, the random experiment result into certain outcomes. મીન્સ કે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ છે કમ્પ્લીટ થઈ જાય ત્યારે લાસ્ટમાં આપણને ખબર પડી જાય કે શું રિઝલ્ટ મળે છે. ઓકે, થેન્ક યુ. ઓકે, આગળ વધીએ. Define a sample space, the set of all possible outcomes. All possible outcomes of random experiment is called a sample space of that random experiment. Means કે આપણે ડાયસ છે ને થ્રો કરીએ તો એનો સેમ્પલ સ્પેસ થાય u ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6. કોઈનનો સેમ્પલ સ્પેસ થાય h and t. તો જોઈએ એક એક્ઝામ્પલ. It is generally denoted by u or s. જે છે સેમ્પલ સ્પેસ એમના ફઈએ એનું નામ પાડ્યું છે u or s. આપણે પણ નામ હોય, ફઈએ કંઈક બીજું નામ પાડ્યું હોય, એને બોલાવતા કંઈક બીજા નામથી, ચંગુ મંગુ છગન મગન રજન ચંદન આવું બધું. તો જોઈએ એક્ઝામ્પલ રહેશે, નેચરલ નંબર 1 to 100. આમ જોઈએ તો નેચરલ નંબર છે ઇનડિફાઇનાઇટ છે, એટલે કે અનંત સુધી જાય, પણ અહીંયા u ફર્સ્ટ કીધું નેચરલ નંબર 1 to 100. સો u ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 અપ ટુ 100. તો ચાલો જુઓ, એના પછી મારી સામેની બોર્ડમાં જુઓ. ડિફાઇન અ સેમ્પલ પોઈન્ટ. The elements of sample space are called sample points. Example જોઈએ એટલે વધારે ક્લિયર થાય. Natural number 1 to 100, u is equal to 1 2 3 up to 100. Sample points means 100. Sample points means total number. વોટ ઇઝ રિઝલ્ટ, બરાબર, જે આપણે ટોટલ નંબર છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈન હોય તો એચ એન્ડ ટી, તો સેમ્પલ પોઈન્ટ થાય 2. ડાયસ હોય અને વન ટાઈમ આપણે થ્રો કરીએ તો સેમ્પલ પોઈન્ટ થાય 6. હવે હું એક એક્ઝામ્પલ બોલું છું, તમે એક્ઝામ્પલ સાંભળીને વિડીયો પોઝ કરજો 5 સેકન્ડ માટે અને આન્સર વિચારજો. જો એનો આન્સર તમારો સાચો હોય તો એનો મતલબ કે સેમ્પલ સ્પેસ અને સેમ્પલ પોઈન્ટનો તમારો કન્સેપ્ટ ક્લિયર છે. અ સ્ટુડન્ટ ગેવ એક્ઝામિનેશન ઓફ 100 માર્ક્સ. વોટ ઇઝ સેમ્પલ પોઈન્ટ? વિચારો. હા, સાચું જ વિચાર્યું હશે તમે, 100, બરાબર ને? સાચું ને? જરાય સાચું નથી, બિલકુલ ખોટું છે.
કારણ કે શું કામ 1 to 100 સુધી તો થઈ ગયું, પણ ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય તો એને કદાચ 0 માર્ક પણ આવી શકે. તો સેમ્પલ સ્પેસ થાય 0 to 100 અને સેમ્પલ પોઈન્ટ થાય 101. ઓકે, નેક્સ્ટ define a finite sample space. જોઈએ, if the total number of possible outcomes in the sample space is finite, then it is called a finite sample space. means fix હોય, total result હોય આપણે જાણતા હોય. એક્ઝામ્પલ જોઈએ, a balanced die with 6 faces with 6 numbers. 1 આપણે ડાઈઝ હોય 6 ફેસીસ વાળો, તો એના રિઝલ્ટ આપણને ખબર છે 1 2 3 4 5 6, કારણ કે લૂડો બહુ હમણાં રહીમાં એટલે ખબર જ હશે. એના પછી સેકન્ડ છે અ બેલેન્સ કોઈન, તો રિઝલ્ટ આપણને ખબર જ છે HNT, ફાઇનાઇટ, બરાબર, કે પરિમિત હોય, ચોક્કસ હોય, ખબર હોય, બરાબર. તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, define an infinite sample space. If the total number of possible outcomes in the sample space of a random experiment is infinite, then it is called infinite sample space. Example, infinite sample space એટલે કે જે ડિસાઇડ ન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે નેચરલ નંબર 1 to ઇન્ફિનિટી ક્યાં સુધી જાય એનું નક્કી રહે નહીં. એક નક્કી નો રહી એટલે એક વાત યાદ આવી ગઈ મને. આપણે ઘણી વખત કોઈ એક શેરીમાંથી નીકળ્યા હોય ને કોઈ ખોટું ખાલી સામું દાંત કાઢ્યા હોય ને તો એ 5-6 વખત ચક્કર મારી દે, પછી ખબર પડે કે લે હાલે એ તો ગાંડા હતા એમ. હાલો આગળ વધીએ. એક્ઝામ્પલ જોઈએ, ધ લાઈફ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ. હાલી જાય તો હાલી જાય, 1 વર્ષે ચાલે, 2 વર્ષે ચાલે, ન ચાલે તો 6 મહિને ન ચાલે, નક્કી હોય નહીં. ધ લાઈફ ઓફ ઇલેક્ટ્રિક બલ્બ્સ. ધેન આફ્ટર ધ વેઇટ ઓફ ન્યૂબોર્ન બેબી. એ નક્કી હોય કે જે ન્યૂબોર્ન બેબી હોય એનું વેઇટ જનરલી 2.5 કે 3 kgs ની આસપાસ હોય, પણ કેટલું હોય એ આપણને ખબર હોય નહીં, પહેલેથી ડિસાઇડ કરી શકીએ નહીં, તો એ આવશે ઇનફાઇનાઇટ. હવે બોર્ન એક શબ્દ આવ્યો એટલે મને યાદ આવી ગયું કે સાયન્સે એવું પ્રૂવ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને 45 ડેસિબલ કરતાં વધારે દુઃખ પડે ને એટલે વ્યક્તિ એમ કે મારે મરી જવું છે, જીવવું નથી. પણ માં જ્યારે કોઈ બેબી હોય, બેબી મીન્સ ગર્લ ઓર બોય, જ્યારે એને જન્મ આપે ત્યારે લગભગ 60 ડેસિબલ એટલે કે 60 ડેસિબલ કરતાં વધારે દુઃખ પડે છે, છતાં માં એ હસતા હસતા દુઃખ સહન કરે છે અને બાળકને જન્મ આપે છે. તો જે વ્યક્તિ આપણને આ દુનિયા બતાવી હોય, જે વ્યક્તિ આપણી આંગળી પકડી અને આ દુનિયાનો પરિચય કરાવ્યો હોય, એ વ્યક્તિને પૂરેપૂરો હક છે કે આપણને પ્રશ્ન પૂછી શકે, ટકોર કરી શકીએ. તો આપણે એની સામે આપણને ટકોર કરે, પ્રશ્ન પૂછે તો આંખ ન બતાવી શકીએ તાર મને આમ નહીં પૂછવાનો, હું બહુ મોટો થઈ ગયો, મને બધી ખબર પડે, તને કાંઈ ખબર પડતી નથી. નેક્સ્ટ, એના પછી જો મારા સમૂહ નહીં, બોર્ડ સમૂહ જો, ડિફાઇન એન ઇવેન્ટ. ઇવેન્ટ એટલે પાછું યાદ કરાવી દઈએ, અહીંયા મેરેજની કે કોઈ ઇવેન્ટની વાત નથી. અને એમ થાય આ વર્ષે તો મેરેજ બહુ ઓછા થયા એટલે આપણે એની તો વાત જ નહીં કરીએ. જોઈએ આન્સર, અ સબસેટ of the sample space of a random experiment is called an event. It is denoted as a subset U. સાઇન ખાસ ધ્યાન રાખજો, આડું તિલક કરવાનું છે. The events are generally denoted by letters A, B, C or A1, A2, A3. એની ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો. હવે નેક્સ્ટ આપણે ઇવેન્ટનું એક્ઝામ્પલ જોઈએ એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થાય. નેક્સ્ટ આપણે ઇવેન્ટનું એક્સપેરિમેન્ટ જોઈએ. એક્ઝામ્પલ, by selecting odd number from natural number 1 to 5. તો સૌથી પહેલા આપણે 1 to 5 છે એને ડિનોટ કરીએ U વડે. 1 2 3 4 5. હવે એ શું છે? ઓડ નંબર. તો ઓડ નંબર છે 1 3 and 5. તો અહીંયા તમે ડાયાગ્રામ જોઈ શકો છો. આ આપણે જનરલી લખતા નથી પણ આ છે U. તો અહીંયા શું હશે? 1 2 3 4 5. તો એ શું કીધું છે? 1 3 and 5. હવે એક્સપ્લેન આપણે કરી લઈએ. આગળ આપણે જોયું હતું A
સબસેટ યુ, આનો મિનિંગ તમને ખબર છે કે એના બધા જ એલિમેન્ટ, ઓલ ધ એલિમેન્ટ્સ ઓફ એ ઇન્ક્લુડ ઇન યુ. તો જો એના બધા એલિમેન્ટ્સ છે એ યુની અંદર આવેલા છે, 1, 3 and 5. ઓકે, નેક્સ્ટ, ડિફાઇન એન ઇમ્પોસિબલ ઇવેન્ટ. આપણે કહેતા હોય ને નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, તો એના જેવું જ કંઈક છે. જોઈએ શું છે. ધ સ્પેશિયલ સબસેટ. દોસ્તો ખાસ વર્ડ જે છે યાદ રાખજો, સ્પેશિયલ તમારી જેમ જ સ્પેશિયલ છે અને એક્ઝામની અંદર પૂછાય છે. ધ સ્પેશિયલ સબસેટ 5 ઓર નલ સેટ. બિચાકડા ભીખું હોય, લુખેશ હોય, કાંઈ હોય નહીં, ખાલી હાથે રખડતા હોય, નાણા વગરનો નાથીઓ, નાણે નાથા લાલ. તો of the sample space of a random experiment is called an impossible event. જોઈએ એક્ઝામ્પલ. The sun rises in west. મુકેશભાઈ અંબાણી 5 કરોડ રૂપિયા આપીને એમ કહે કે સુરજ દાદા આવતીકાલે તમે વેસ્ટમાંથી જરાક ડોક્યુ કરજો તો થાય ન થાય, અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ. ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ. આગળ વધીએ. થ્રોવિંગ સ્ટોન ગોઝ અપ ઇન ધ સ્કાય. આપણે કોઈ પથ્થર ફેંકીએ તો એ ઉપર ન જાય, નીચે જ આવે. શું કામ? કારણ કે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટીઝનો રૂલ લાગે. આપણે ન્યૂટનભાઈ આપ્યો એ સફરજન વાળો. અને વિદ્યાર્થી મિત્રો, દુનિયાની અંદર 3 સફરજનને બહુ નડે. કયું સફરજન? તો સૌથી પહેલું સફરજન આદમ અને ઈવ વાળું. આખી દુનિયા અત્યારે બિચારી હેરાન છે એની પાસે. પછી બીજા નંબરનું સફરજન એપલ, એ ન્યૂટન વાળું, જેના કારણે ગ્રેવિટીઝના આપણે રૂલ્સ ને બધું મળ્યું. અને થર્ડ નંબરનું એપલ, જે થોડુંક ખવાઈ ગયેલું છે, બરાબર, આઈફોન. આ 3 જે સફરજન છે એ આપણને બહુ જ હેરાન કરે છે. ઓકે, આગળ વધીએ. ડિફાઇન અ સર્ટેન ઇવેન્ટ. ધ સ્પેશિયલ સબસેટ યુ. ખાસ યાદ રાખજો. અને બીજું એક સ્પેશિયલ વર્ડ યાદ આવ્યો એટલે મને એક વાત યાદ આવી કે મેં તમને થોડીક વાર પહેલાં જ કીધું કે તમે ખૂબ જ સ્પેશિયલ છો તમારા પરિવાર માટે, તમારા માતા પિતા માટે, આ સમાજ માટે, આપણા દેશ માટે. તો ક્યારેય પણ એવો નિર્ણય ન લેવો, એવું ડિસિઝન ન લેવું કે જેના કારણે આપણી ફેમિલીને, આપણા કન્ટ્રીને અને આપણા સ્ટેટને એ નીચું જોવાનું થાય અને નુકસાન જાય. બરાબર, આગળ વધીએ. સબસેટ યુ ઓફ ધ સેમ્પલ સ્પેસ ઓફ રેન્ડમ એક્સપેરિમેન્ટ ઇઝ કોલ્ડ સર્ટેન ઇવેન્ટ. સર્ટેન ઇવેન્ટ્સ મીન્સ થાશે જ, ગમે એમ કરો તમે. કદાચ ધરતીકંપ થાય, બરાબર, સુનામી આવે, ઝઘડો થાય, દુનિયામાં મહામારીઓ ફેલાય, તોય ક્યારેય આપણને સન છે, સૂર્ય છે, એ ક્યારે એમ નહીં કે હું નહીં ઉગું, મને થોડીક બીમારી છે, મને થોડુંક કોરોના જેવું હોય, તો ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ. ગમે તે થાય, સૂર્ય દરરોજ સવારે પૂર્વમાં ઉગશે જ. આગળ વધીએ. એવરી પર્સન હેઝ ટુ ડાય. દરેક મનુષ્ય એક દિવસ તો મરવાનું જ છે, ચોક્કસ છે. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેન્ટેન્સ છે, ખૂબ અગત્યનું છે. આ જે મહામારી ફેલાણી છે એમાં આપણે ડરવાની જરૂર નથી, સતર્ક રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. ઘણી વખત તો આપણે બહુ ડરી જઈએ છીએ, જેમ ઉપરવાળાએ ધાર્યું હશે એમ થશે. તો સાવધાન રહો, સતર્ક રહો, સુરક્ષિત રહો અને ઘરમાં રહો. તો આજના લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધારશું. ખૂબ ખૂબ આભાર.